અનામત આંદોલન મુદ્દે નિવેદન કરી અને ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે વિવાદનો મધપૂડો તો છંછેડી દીધો। કરસનભાઈ પટેલના નિવેદન પર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ઉઠાવ્યો સવાલ। કહ્યું કે અનામત આંદોલનમાં શહીદ થયેલા પરિવારોના કેટલા સંતાનોને નિરમા યુનિવર્સિટીમાં મફત પ્રવેશ કે નોકરી મળી। એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો હતો, તેમાં કેટલો ફાળો આપ્યો। આનંદીબેન પટેલને રાજીનામું આપવાની ફરજ પડી હતી, ત્યારે કેમ કંઈ જ ન બોલ્યા કરસનભાઈ? પાટીદાર સમાજના 13થી વધુ યુવાનો શહીદ થયા। એ વખતે પાટીદાર સમાજના ઘણા ઉદ્યોગપતિઓએ સીધી રીતે કે આડકતરી રીતે એમને આર્થિક મદદ પણ કરી હતી। પાટણની અંદર અમે એક શામ શહીદો કે નામના કાર્યક્રમો પણ કર્યા હતા અને શહીદ પરિવારને આર્થિક મદદ પણ કરી હતી। તો શું કરસનભાઈ પટેલે એક પણ પાટીદાર સમાજના દીકરા દીકરીને કોઈ મદદ કરી? તો દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અનામત આંદોલનથી ઘણા ફાયદા મળ્યા। કરસન દાદા શહીદ યુવાનોના પરિવાર માટે સરકારમાં રજૂઆત કરે। અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજની આટલી બધી ચિંતા કરો છો એ ખૂબ જ આવકારદાયક બાબત છે અને આપની કોલેજોમાં 10% અનામતની જોગવાઈ ફક્ત પાટીદાર સમાજના દીકરાઓ માટે કરશો તો આ આંદોલનથી નુકસાન 100% થયું છે, પણ સાથે સાથે ઘણા સમાજના યુવાનોને લાખો હજારો મધ્યમ વર્ગના યુવાનો માટે એક આશાનું કિરણ પણ બન્યું છે। તો ભાજપ નેતા વરુણ પટેલે પણ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે કરસનભાઈએ 10 વર્ષે બોલવાની હિંમત આવી એ અનામત આંદોલનની અસર છે। આંદોલન સમયે પાટીદારો સામે કે વિરુદ્ધમાં કરસનભાઈ પટેલ કેમ એક શબ્દ ન બોલ્યા? કરસનભાઈએ શાંત પાણીમાં પથ્થર નાખવાનું બંધ કરવું જોઈએ। 10 વર્ષ પછી આવી વાત શું કરવા કરે દે? એમનો શું બિઝનેસનો એજન્ડા દે કે શું પોલિટિકલ એજન્ડા દે? એક પણ એજન્ડા મારા સમજમાં નથી આવતો। આ એક શાંત વાતાવરણમાં શાંત પાણીમાં પથ્થરો નાખી અને વલય ફેલાવવાનું કામ આપણા ગુજરાતના ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલ કરી રહ્યા હોય એવું લાગે।